ભારત સરકારના સ્વચ્છતા મિશનને 11 વર્ષ પૂર્ણ થતાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાદરા ચોકસી બજારમાં સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સહિત વેપારીઓ જોડાયા હતા। ગાંધી ચોક અને ચોકસી બજારમાં અભિયાન અન્વયે સ્વચ્છતા કરવામાં આવી હતી। હાલમાં જ સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવામાં આવતા જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગને થશે, જે અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા। જ્યારે સ્વદેશી અપનાવવા માટે પણ જાગૃત કરવામાં આવ્યા હતા। પાદરા ગાંધી ચોકથી ચોકસી બજાર સુધીના વેપારીઓની દુકાન પર સ્ટીકર મારી અભિયાન દ્વારા જાગૃતિ લાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા પાદરા ચોકસી મહાજન મંડળના પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોકસી સહિત પાદરા ભાજપના પ્રમુખ મહામંત્રી સાથે સહિત હોદ્દેદારો અને અગ્રગણ્ય વેપારીઓ સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો પણ અભિયાનમાં જોડાયા હતા। ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમમાં આવેલ ધારાસભ્યનું ચોકસી બજાર વેપારીઓ દ્વારા સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। આવેલ મહાનુભાવોનું પણ સ્વાગત કરાયું હતું। ધારાસભ્યએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા અને હાલ સરકાર દ્વારા ઘટાડેલા જીએસટી સુધારા અંગેની જાણકારી આપી અને સ્વદેશી અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા હાલમાં જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે। માત્ર 5% અને 18%નો સ્લેબ ચાલુ રાખીને 12% અને 28%નો સ્લેબ એ નાબૂદ કરવામાં આવ્યો છે, જેથી મધ્યમ વર્ગને ખૂબ જ મોટો ફાયદો થનાર છે અને દિવાળીમાં આ જીએસટીની એક મોટી ભેટ આપી છે। તેના માટે પાદરા ચોકસી બજાર વિવિધ બજારમાં અમે ફરીને વેપારીઓ અને ગ્રાહકોને અમે જાગૃત કરીને ત્યાં દુકાન ઉપર સ્ટીકર માર્યું છે, જેથી કરીને સામાન્ય જનતાને પણ આ જીએસટી વિશેની માહિતી મળે। સાથે ચોકસી મહાજન મંડળ દ્વારા આજ રોજ સ્વચ્છ પાદરા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને સર્વે વેપારી બંધુએ અમને બાંયધરી આપી છે કે સ્વચ્છ પાદરા બનાવવા માટે અમે અમારો કચરો બહાર નહીં નાખીએ, કચરા પેટીમાં જ નાખીશું અને કચરા ગાડીમાં જ નાખીશું। તેની બાંહેધરી આપીને સ્વચ્છ પાદરા બનાવવાની જે પહેલ કરી છે તે માટે સમગ્ર ચોકસી મહાજન મંડળ તેમજ સર્વે વેપારી ભાઈ બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્વદેશી અપનાવો આ પહેલ જે માન્ય મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલી છે તેના માટે પણ સૌને જાગૃત કરીને સ્વદેશી અપનાવવા માટેની પહેલ કરવા માટે સૌને અનુરોધ કર્યો છે।